પાણીપુરીનું નામ સાંભળતા જ આપણા બધાના મોઢામાં પાણી આવી જાય. મારા મોઢામાં પણ ખૂબ પાણી આવી જાય છે. આજે આપણે એક મસ્ત મજાનું પાણી બનાવીશું. તીખું, ખાટું, મીઠું, આમ ચટપટું એવું સરસ મજાનું પાણીપુરીનું પાણી બનાવવાની રેસીપી લઈને આવીશું. આ પાણી એકદમ મસ્ત બને છે અને બનાવવું એકદમ ઇઝી છે. તો પહેલાં આપણે એના માટે ફુદીનો બીટી લઈશું. તો ફુદીના માટે આપણે અહીંયા ડાળખી લઈ લેવાની. એમાં જેટલા વધારાના ખરાબ પાન હોય ને પહેલાં કાઢી લેવાના. પછી ડાળખી એક હાથેથી પકડીને આવી રીતે પાન ખેંચશો ને એટલે આરામથી એના પાન નીકળી જશે. તો આવી રીતે પહેલાં ખરાબ પાન કાઢી લેવાના. પછી એક ડાળખી પકડી રાખવાની અને ઉપરથી ખેંચવાનું એટલે એના પાન છૂટા પડી જશે. તો આ રીતે આપણે ફુદીનો બીટીને પહેલાં તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો 1 કપ જેટલો મેં ફુદીનો બીટીને તૈયાર કરી લીધો છે. હવે આને આપણે 2 થી 3 પાણીએ પહેલાં ધોઈ લઈશું. હવે મિક્સરના જારમાં કોથમીર એની દાંડી સાથે જ ઉમેરી દેવાની. સાથે આપણે ધોયેલો ફુદીનો છે એ ઉમેરી દેવાનો છે. અને પછી એમાં આપણે મરચાં મીડિયમ તીખા હોય એટલા, આદુનો ટુકડો અને સાથે એમાં આપણે આંબલીનું પાણી ઉમેરવાનું છે. તો અડધો કપ જેટલું આંબલીનું પાણી ઉમેરી દીધું છે. અને એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે. સાથે આપણે અહીંયા 1 ચમચી મોટી ગોળ પણ ઉમેરશું. ગોળ ઉમેરી દીધા પછી મીઠું, ચાટ મસાલો અને હવે આપણે આઈસ ક્યુબ્સ ઉમેરી દઈશું અને આપણે આને પીસી લેશું. એકદમ લીસું એને પીસી લેવાનું છે. પીસી લીધા પછી આપણે એને ગાળીને લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આવી રીતે સરસ મજાનું ગાળી લેવાનું છે. જે અંદર રેસાને જે પણ વસ્તુ રહી ગઈ હોય એ બધી નીકળી જાય. પછી જરૂર પ્રમાણે ઠંડુ પાણી કે પછી નોર્મલ પાણી અને આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના છે. અને પછી એમાં આવી રીતે લીલા મરચાંની કટકી અને સાથે આપણે એમાં લીંબુની સ્લાઈસ ઉમેરી દેવાની અને થોડીક ડુંગળી ઉમેરી દેવાની છે. આપણે એક મસાલો પણ અહીંયા સિક્રેટ ઉમેરવાના છે. તો સિક્રેટ મસાલો માટે જીરું, આખા ધાણા, મરી એટલી વસ્તુ લઈ લેવાની છે. સાથે આપણે આમાં કાશ્મીરી સૂકા મરચાં લેવાના છે. મેં અહીંયા કાશ્મીરી સૂકા મરચાં લીધા છે જે મીડિયમ તીખા હોય. જો તમે તીખા મરચાં લેતા હોય તો તમારે એ પ્રમાણે લેવાના છે. અને હવે આ બધી વસ્તુને આપણે અહીંયા શેકી લેવાની છે. તો આને ધીમા ગેસ ઉપર સુગંધ આવે કે પછી વસ્તુ ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સરસ મજાની આવી રીતે શેકી લેવાની છે. મરચાં પણ સરસ શેકાઈ જશે. તો આ બધી વસ્તુ શેકાઈ જાય એટલે થોડીક એને ઠંડી થવા દેવાની છે. ઠંડી થઈ જાય એટલે મિક્સરના જારમાં એને ઉમેરી દેવાની છે. અને એને આપણે એકદમ પાવડર નથી કરી દેવાનો, થોડોક અધકચરો પાવડર રાખવાનો છે. એકદમ બારીક પાવડર ન કરી નાખતા. તો તમે જોઈ શકો છો મેં અધકચરો પાવડર કરીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આમાં પાણીમાં ઉમેરી દીધું છે. સાથે થોડીક બુંદી ઉમેરી દેવાની છે. અને આપણું મસ્ત મજાનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું એટલે એક રસ થઈ જાય અને ટેસ્ટ એકદમ સરસ આવે. તો 10 થી 15 મિનિટ આવી રીતે ફ્રીજમાં રાખી શકો છો કે બહાર સાઈડમાં મૂકી દઈ શકો છો. ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ. તો મસાલામાં પણ એકદમ સિમ્પલ રીત છે. બટેકા બાફી લેવાના, અંદર બાફેલા ચણા ઉમેરી દેવાના અને પછી એમાં મીઠું ઉમેરી દેવાનું છે. થોડોક ચાટ મસાલો ઉમેરી દેજો અને આપણે જે કોથમીર ઉમેરીને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે ને તે પણ ઉમેરી દેવાનો છે. અને હવે આ બધી વસ્તુને હાથેથી ચોળીને મિક્સ કરી લેવાની જેથી એકદમ રસ થઈ જાય. અને જો તમને ખાટું પેટે લાગતું હોય તો આપણે પાણીપુરીનું પાણી છે ને તે થોડુંક નાખી દેવાનું. તો બસ પાણીપુરીનું પાણી બની ગયું છે, મસાલો બની ગયા છે. તો આપણી પાણીપુરીની તૈયારી પૂરી થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ સર્વ કરી લઈએ મસ્ત મજાનું ચટપટું ખાટું મીઠું તીખું પાણી. અને જો એક વખત આ રીતે પાણીપુરીનું પાણી બનાવી લીધું ને તો તમે બધા પાણી ભૂલી જશો. આ જ દર વખતે બનાવશો એવું મસ્ત મજાનું પાણી લાગે છે. તો ચોક્કસથી આ રીતે પાણી તૈયાર કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી દેજો. અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.